નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં વિશેષ મહેમાન જગદીશ મહેતા સાથે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી આ શબ્દને લઈને જે કંઈ સમસ્યા અને સંઘર્ષ શરૂ થયો છે સમાધાન સુધી પહોંચવા માટે હજુ થોડોક સમય એવું લાગશે, પણ ત્યાં સુધી જે વૈમનસ્ય છે બંને સમાજ વચ્ચે એ ન ફેલાય એને લઈને ઘણી બધી વાત ચર્ચા કરવી છે. જગદીશ મહેતા મારી સાથે જોડાયા છે, જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને એમને દુનિયા જોઈ છે. સર, તમારું સ્વાગત કરું છું આ ડિબેટમાં. જી નમસ્કાર દિનેશજી, નમસ્કાર. બગદાણા મંદિરના ટ્રસ્ટના મામલે જ્યારે માયાવી આહિરે મુંબઈના એક ડાયરામાં મેનેજિંગ ટ્રસ્ટીનો ઉલ્લેખ કર્યો એક વ્યક્તિના નામની આગળ, એને લઈને નવનીતભાઈએ, જેઓ બગદાણાના છે, એમને ફોન કર્યો અને એમને ભૂલ સુધારવા માટે કહ્યું. પછી માયાવી આહિરે એમને માફીનો એક વિડીયો મોકલ્યો. એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એ પછી જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના દીકરા છે, એમના નામથી એક ફોન જાય છે અને નવનીતભાઈ સાથે ફોન ઉપર વાતચીત થાય છે કે તમે ક્યાં છો. અને એ ઓડિયો ક્લિપ પણ બધાએ સાંભળી છે, એ વિડીયો પણ જોયા છે, જેમાં નવનીતભાઈને જે માર પડે છે વિડીયો પણ દુનિયાએ તો જોયા જ છે. હવે એ સમગ્ર પ્રકરણને લઈને અત્યારે જે પરિસ્થિતિ અને જે ચિંતાનો વિષય છે, એ ચિંતાનો વિષય એવો છે મારી દ્રષ્ટિએ કે આખા પ્રકરણમાં સામાજિક રીતે ઘર્ષણ ઊભું થાય પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. અને હું આશા રાખું કે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે ચર્ચા કરવી છે. પક્ષીથી દૂર એટલે આમાં માયાવી આહિર અને એમના દીકરા જયરાજના પક્ષમાં કોઈ વાત નથી કરવાની, કે નવનીતભાઈના પક્ષમાં કોઈ વાત નથી કરવાની, કે નવનીતભાઈના સમર્થકના પક્ષમાં કોઈ વાત નથી કરવાની. સવાલ એ છે કે શરૂઆતથી જ હું સ્પષ્ટતા કરી દઉં છું કે જે કંઈ ઘટના બની છે, વિડીયોમાં આપણે જોયું છે કે નવનીતભાઈ નામના જે વ્યક્તિ છે એ માર ખાઈ રહ્યા છે. એ જે કુળમાં જન્મ્યા છે, જે જ્ઞાતિમાં જન્મ્યા છે, કોળી છે, જોગાનો જોગ. એટલે કોળી સમાજની માંગ છે, કોળી સમાજના નેતાઓની માંગ છે, ન્યાય મળવો જોઈએ. નવનીતભાઈ પણ માંગ કરી રહ્યા છે કે મને જો ન્યાય મળવો જોઈએ, તો હું આશા અને અપેક્ષા રાખું પોલીસ જોડે કે જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે, એ વિડીયોમાં દેખાય છે, એ વ્યક્તિને જે માર પડ્યો છે એ પછી એમની જે કંઈ અપેક્ષા છે દિશામાં તપાસ થઈ રહી હશે અને થતી પણ હશે. આમ છતાં એમની જે માંગ છે એ લોકશાહીમાં માંગ કરી શકે છે. પણ પરિસ્થિતિ જગદીશભાઈ અત્યારે એ છે કે બંને સમાજ તરફથી સોશિયલ મીડિયામાં ખાસ તો યુવા વર્ગ જે છે, જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, કારણ કે વડીલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી ને વડીલો તો ખૂબ કોઠાસૂઝવાળા હોય છે, કોઈ પણ જ્ઞાતિના હોય, તો વડીલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે યુવાનો. તો યુવાનો હાલ જે પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે, ફોર એક્ઝામ્પલ, કોળી સમાજમાંથી કોઈ યુવાન એવી પોસ્ટ મૂકશે કે ભાઈ સમાજને અન્યાય થઈ રહ્યો છે, ચાલો એકત્રિત થઈએ, ન્યાય મેળવીએ, કંઈ પણ કરીએ. હવે ઘણીવાર અપશબ્દોનો પણ પ્રયોગ થતો હોય છે. સામે માનો કે આહિર પક્ષમાંથી પણ કોઈ યુવાનો જો પોસ્ટ મૂકવાનું શરૂ કરે અને એ પણ કહે કે અમે પણ તાકાતવર છીએ, તો આ ચિંતાનો વિષય છે અને એ દિશામાં આખો મામલો ન ફંટાય એના માટે તમારી સાથે હું જોડાયો છું. કારણ કે સોશિયલ મીડિયામાં યુવાનો છે અને યુવાનોને વડીલોનું માર્ગદર્શન નહીં હોય તો નહીં ચાલે. તો તમે વરિષ્ઠ પત્રકાર તો છો જ, પણ તમારી લોકપ્રિયતાને જોતા મને એવું લાગે છે કે તમે ગુજરાતની 18 જાતિ છે, 18 વર્ણ છે, એમાં લોકપ્રિય છો, એમના માનીતા છો. તો આજે બંને જ્ઞાતિ છે, કોળી સમાજ અને આહિર, આપણે ન છૂટક્યા બોલવું પડે છે. આમાં ફરિયાદીને આરોપી, કથિત આરોપી કોઈ જ્ઞાતિના ન હોય, પણ સમજાવવા માટે બોલું છું. તો બંને જ્ઞાતિ જ્યારે તમને પ્રેમ કરે છે, યુવાનો તમને પ્રેમ કરે છે, ત્યારે હાથ જોડીને આ બંને જ્ઞાતિના યુવાનોને શું વિનંતી કરશો? વાહ, પહેલી વાત તો દિનેશભાઈ, એક બહેતરીન વિષય, કારણ કે આ ઘટનાને આનુષંગિક વાત છે, પણ એક નવી જ આયામ આપવાની તમે કોશિશ કરી છે. એટલે પહેલા તો તમને પણ વંદન. હવે આપણે ઇસ્યુ તરફ આવીએ. બહુ સારી વાત તમે કરી. અત્યારે બાકા ઝીક બોલે છે, આપણી કાઠિયાવાડી ભાષામાં કહું તો બાકા ઝીક બોલે છે. અને સોશિયલ મીડિયા એક એવું ખુલ્લું અને મોકળું મેદાન છે, ત્યાં કોઈને કોઈની મર્યાદા નડતી નથી. ધબધબાટી હાથમાં એના મોંમાં, ને જેને જિસકે હાથ में લાઠી ઉસકી ભેંસ, એના જેવું થાય છે. એક જમાનામાં શબ્દ હતો મીડિયા ટ્રાયલ. હવે શબ્દ આગળ વધ્યો છે, મીડિયા ટ્રાયલ ને બદલે સોશિયલ મીડિયા ટ્રાયલ એવું થઈ ગયું છે. અને ઈ બહુ ખતરનાક હદે
આગળ વધી રહ્યું છે. કારણ કે કોઈ પણ ઘટનાને એના મૂળ અંજામ સુધી પહોંચતા પહેલા એટલું સોશિયલ મીડિયામાં ધબધબાટી થવા માંડે કે એમાં આરોપી પણ નિશ્ચિત થઈ જાય છે, સજા શું કરવી જોઈએ એ પણ નિર્ધારિત થઈ જાય છે, અને પછી કઈ થાય કે ન થાય બધાએ એમાં જોતરાવવું પડે છે. જેમ કે અત્યારે હીરાભાઈ સોલંકી, નીમુબેન બામણિયા, વિમલ ચુડાસમા, આ બધાએ જોતરાવવું પડ્યું. બોલો, આખી બગદાણાના કેસમાં. જ્યારે કે વ્યક્તિગત જ વાત છે, જે પ્રોબ્લેમ છે એ શું છે, 2-3 જણા પૂરતો મર્યાદિત છે. નવનીતભાઈ બાલધિયા, ભાઈ જયરાજ, માયાભાઈ આહિર, બસ આમ જુઓ તો આ બેનો મુદ્દો છે, એમાં સમાજ 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 થઈ રહ્યું છે. આપની જાણ ખાતર દિનેશભાઈ, આ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, નવો ટ્રેન્ડ. અને ટ્રેન્ડમાં હવે તમે જુઓ, વ્યક્તિ વિશેષ એટલે વ્યક્તિગત ઘટનાને પણ એક સામાજિક આખે આખું આવરણ આપવામાં આવે. હવે એ શું કામ આપવામાં આવે છે એનું પણ પેલા એક રીઝન કહી દઉં, પછી ક્યાં ક્યાં શું શું ચાલે છે એ કહું. બિલકુલ બિલકુલ. બધાને ખબર છે કે ધારાસભાની ટિકિટ હોય યા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ટિકિટ હોય, ટિકિટ કોઈ એકને મળે એમ છે. સાંભળજો, ટિકિટ કોઈ એકને મળવાની, એ ગમે તે કાસ્ટનું ત્યાં બહુ સંખ્યા હોય તો પણ એ આખા બધી કાસ્ટમાંથી કોઈ એકને ટિકિટ મળવાની તો નિશ્ચિત છે. બિલકુલ. હવે બીજા બધાની હવે સેકન્ડ હોડ શેની છે, સેકન્ડ કેડરની ખબર? કિંગની નહીં, કિંગ મેકરની. દરેકને એમ છે કે ધારો કે જગદીશભાઈને ટિકિટ, દિનેશભાઈને ટિકિટ મળી છે પણ જગદીશભાઈને નથી મળી, તો જગદીશભાઈ એવું વિચારે કે દિનેશભાઈએ જીતવું હોય તો જગદીશભાઈને સલામ મારવી પડે. એટલે સમાજના કેટલાક, જેને કહેવાય ઠેકેદાર કયો તો ઠેકેદાર, આગેવાન કયો તો આગેવાન, એ બધા અનેક મંડળો હોય, એક જ જ્ઞાતિ હોય એના પાછા 50 મંડળ હોય, તાલુકા લેવલના, ગ્રામ્ય લેવલના, જિલ્લા લેવલના, રાજ્ય સ્તરના, મહિલા પાંખ, યુવા પાંખ વગેરે વગેરે, શૈક્ષણિક, ધાર્મિક, અનેકો પ્રકારના મંડળો હોય. હવે સમાજના કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ થાય એટલે હવે સમાજના નામે રીતસર એમાં ધડાપીટ બોલાવે. દિનેશભાઈ, હમણાં તમને કહું, ઓલી બેન કિંજલબેન દવેએ એક ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યા, સગાઈ કરી. ખાસો ઈ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. એમાં પણ તમે જુઓ, એમાં શું થયું, 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ જે છે એનો એને ફતવો બહાર પાડ્યો, કિંજલબેન કા સામાજિક બહિષ્કાર કિયા જાય. હમણાં 2 દિવસ પહેલા ગેનીબેન ઠાકોર, એને ઠાકોર સમાજનું 18 મુદ્દાનું બંધારણ ઘડ્યું, અને બંધારણમાં પણ કીધું કે જે ભાગી કૂટીને લવ મેરેજ કરે એનો પણ સામાજિક બહિષ્કાર કરવો. રાઈટ? એથી આગળ કહું આપને, 42 ગ્રામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ, એને પણ સમાજના નામે બંધારણ ઘડ્યું છે. ભાવનગરના રબારી સમાજે કીધું કે ઇન્ટરકાસ્ટ કોઈ મેરેજ કરે તો એને દંડ કરવો. ગાંધીનગરના દેસાઈ રબારી સમાજ છે, એને કીધું કે ઇન્ટરકાસ્ટ મેરેજ કરે તો 30 લાખથી માંડીને 50 લાખ સુધીનો દંડ કરવો. રાજસ્થાનમાં જેમ ખામ પંચાયત છે અને આદિવાસી વિસ્તારમાં આપની જાણ ખાતર ત્યાં બિલકુલ પીડિત કરવામાં આવે જે તે વ્યક્તિઓને. હવે આ બધું જે સામાજિક ઢાંચો વધી રહ્યો છે એ બહુ ખતરનાક મોડ લઈ રહ્યો છે. દિનેશભાઈ, આ બગદાણાના કેસમાં કલ્પના તમે જુઓ શું થવાનું છે, એ બી તમે જુઓ. હીરાભાઈ સોલંકી ભાજપમાં છે, માયાભાઈ આહિર ભાજપમાં છે, એનો છોકરો છે એ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે એ ભાજપની ટિકિટ ઉપર, અમરીશભાઈ ડેર ભાજપમાં છે. હવે આમાં કોણ કોની સાથે ઝઘડો કરશે? અને એ બધાના પાછા ગુરુ તો એક જ છે, જેનું નામ છે પૂજ્ય મોરારી બાપુ. પણ હવે તમે જુઓ, મેં જે શરૂઆતમાં વાત કરી ને, કિંગ અને કિંગ મેકર, એનો જે ડખો છે એ તમને કહું. જો હીરાભાઈ ન આવે તો કોળી સમાજ નારાજ થઈ જાય. અને આપણે એક તમને કહું દિનેશભાઈ,
આપણે જેને સમાજ ઇન્વર્ટેડ કોમામાં સમાજ નામનો જે શબ્દ આપી દઈએ છીએ રાધર મીડિયા, ઈ પણ એક વધારે પડતી વાતો છે. એવા કેટલીક ચેનલો છે જે આવી રીતે ઊંડાણમાં ઉતરા વગર સમાજને એવી રીતે ભીડવી દે, જ્યારે કે સમાજ હોતો નથી સાહેબ. ભાવનગર જિલ્લામાં 5.5 થી 6 લાખ જેટલા કોળી છે. અહીંયા આવ્યા છે હોસ્પિટલમાં કેટલા 350-400. તો તમે કલ્પના તો જુઓ, ક્યાં 5.5-6 લાખ ને ક્યાં 350. અને બીજું, જ્યાં જ્યાં આહિર સમાજ રહે છે, જ્યાં જ્યાં કોળી સમાજ રહે છે, માની લો કે સમાજે જ આ મુદ્દો ધારણ કરી લીધો હોય તો દરેકના, જેમ આપણે અડધી કાઠીએ ધ્વજ ફરકે કોઈ અપશુકન ઘટનામાં, એવી રીતે દરેકના ખોરડે ધ્વજ ન ફરકે કે યા તો તમે નવનીતભાઈને ન્યાય આપો અથવા તો તમે ભાઈ જયરાજભાઈને ન્યાય આપો. એવું તો થવું જોઈએ ને. ઘરે ઘરે તમારે ટોડલા ને તોરણ ટાંગ્યા હોય, એમ મંડાવ્યો હોય, એવા ન ચોંટાડી દીધા હોય કોઈએ પણ. એટલે સમાજ એવું છે જ નહીં. સમાજને પડી પણ નથી. સમાજ તો એ પોતાના બે ટાણાનું ભેગું કરવા માટે થઈને હવારથી હાંજ ઉલજેમલના પડ્યો હોય છે. આ સમાજના જે ઠેકેદારો જે છે એ લોકોને પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા અને કિંગ મેકરની ભૂમિકા જમાવી રાખવા માટે થઈને આ બધું કરે છે. હવે હીરાભાઈ સોલંકી, જી જી સર, માનીને ચાલો કે સ્વાભાવિક છે કે નવનીતભાઈ કોળી સમાજમાંથી આવે છે, અને આપણે જે વિડીયો જોયો છે ને, તો એમાં માર નવનીતભાઈને પડ્યો છે. કારણ કે કોઈ પણ વ્યક્તિના જ્યારે એને માર પડે છે, એ વિડીયો સામે આવે ત્યારે સ્વાભાવિક છે કે જે જ્ઞાતિનો હોય એ જ્ઞાતિના લોકોને ન ગમે, એમની ભાવના અને એમની લાગણીને ઠેસ પહોંચે, એ લોકોની નારાજગી હોય તો સ્વાભાવિક છે. પણ મારો એક મુદ્દો એ છે કે અલ્ટિમેટલી આપણે ન શક્ય ચર્ચા કરવી પડે છે. આ તો ખાલી બે જ છે આપણું, કે અહીંયા કોળી સમાજ અને આહિર સમાજ છે, પણ આપણે તો ઓવરઓલ ચર્ચા કરીએ છીએ કે જ્યારે બે વ્યક્તિની માથાકૂટ હોય ને, ત્યારે સમાજ આમને સામને એટલા માટે થાય છે કે મને લાગે એમાં ક્યાંક આપણી વ્યવસ્થામાં ચૂક છે. હું એટલા માટે કહું છું કે જો આખા મામલાને તંત્ર જો યોગ્ય રીતે એને જો ટેકલ કરે તો મને લાગે છે કે હીરાભાઈ જેવા જે નેતાઓ છે એમને પણ આ બધા જ વિષયોમાં એટલા માટે હું સમજુ ત્યાં સુધી ઇન્વોલ્વ થવું પડતું હશે કે એ પણ જે તે સમય સમાજમાંથી આવ્યા હોય છે, જે તે સમાજના હોવાના કારણે સમાજની એમની પાસે અપેક્ષા પણ હોય છે. એટલે સ્વાભાવિક છે કે હીરાભાઈ જોડે અપેક્ષા હોય સમાજની, હીરાભાઈએ જવું પણ જોઈએ, અને એમના સમાજમાંથી જ જ્યારે યુવાનને કશું થયું છે તો એની ખબર લેવા પણ જવું જોઈએ, અને સરકાર સામે માંગ પણ કરે કે ભાઈ આરોપીઓ પકડાવા જોઈએ, યોગ્ય તપાસ થવી જોઈએ. તો હીરાભાઈ યોગ્ય તપાસ કરે ત્યાં સુધી મને લાગે છે કે વાંધો નથી. પણ સવાલ એ છે કે આપણે યુવાનોને એવું કહેવા માંગીએ છીએ કે હીરાભાઈ તમારા પ્રતિનિધિ છે, એટલે હીરાભાઈ આવ્યા એટલે સમાજ આવી ગયો, પુરુષોત્તમ સોલંકી આવે એટલે સમાજ આવી ગયો. તો એક રિક્વેસ્ટ આપણી એવી છે, આ કિસ્સામાં ખાલી કોળી છે એટલે સમજાવવા માટે આપણે કોળી સમાજ બોલીએ છીએ. એમની માંગ ખોટી નથી, કારણ કે એમના કોળી સમાજના કોઈ દીકરાને માર પડ્યો છે. પણ આપણે એક શીખીએ આ ઘટનામાંથી કે હીરાભાઈ અને પુરુષોત્તમભાઈ, તો પછી એમના ઉપર વિશ્વાસ રાખો કે એ બંને લીડ કરે સમાજ વતી, કારણ કે એ ભાજપમાં છે, માયાભીના મિત્ર છે, માયાભી સાથે વાતચીત પણ કરી શકે એમ છે, બેસી શકે એમ છે. આ બધાના ગુરુ તમે કીધું પ્રમાણે મોરારી બાપુ છે, તો મોરારી બાપુ મધ્યસ્થી કરીને બધાને સાથે બેસાડે. પણ જે યુવાનો છે ને, એ કોઈ પણ સમાજના હોય, એ યુવાનોએ નક્કી કરવાની જરૂર છે કે ભાઈ અમારા વતી હીરાભાઈ અને પુરુષોત્તમભાઈ જયારે આખી વાતને આગેવાની લઈને આગળ વધી રહ્યા છે, તો હવે માનો કે મુખ્યમંત્રીને અને ગૃહમંત્રીને સોમવારે મળવાનું એમને વાત કરી હતી, તો કમસે કમ યુવાનોએ એવું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈ બી પોસ્ટ ન મૂકીએ. આ બંને જયારે લડી રહ્યા છે તો એમને એમની રીતે પક્ષ મૂકવા દો સમાજ તરફથી. માયાભી મિત્ર જ છે એટલે સાથે બેસીને એ લોકો પણ ચર્ચા કરવાના છે. તો યુવાનો જે પોસ્ટ મૂકી અને પછી આખો સમાજ જયારે આમને સામને થાય છે ને, એ મારો મૂળ મુદ્દો છે. એ કેટલું અયોગ્ય છે. પણ દિનેશભાઈ, એ સંભવ એટલા માટે નથી બનતું કારણ કે લોકોને ફોલોઅર્સ થવામાં રસ નથી, લીડર થવામાં રસ છે, ને બીજા એને ફોલો કરે એમાં રસ છે. એટલે હીરાભાઈ હવે માનો નહીતર કે લીડર છે, પુરુષોત્તમભાઈ લીડર છે, એટલે બીજાને એવું લાગતું હશે કે હવે અમારે થવું છે એટલે એમની વાત બાજુમાં મૂકી બીજા લોકો પણ મેં આપને શરૂઆતમાં એ જ કીધું, હવે લોકોને કિંગ ન થાય તો કિંગ મેકર તો બનવાની હોડ છે જ. કે હીરાભાઈને પણ એમ થવું જોઈએ કે હવે આપણે આગળ કેરિયર કરવી હોય, ધારો કે, તો અહીંયા જેટલા સમાજના નેતાઓ નીકળે છે એને કમસે કમ એની દાઢીમાં હાથ નાખવો પડે એમ. ઓકે, આ એટલે હીરાભાઈને યુવાનોમાં આપ પણ જે એ કહો છો, પ્રકારનું રિયલાઇઝ કરાવવા માંગે છે બીજા લોકો.
બિલકુલ આ એક પ્રકારનું હવે આખી એક નવી મેં કીધું ને ટ્રેન્ડ નવો શરૂ થઈ ચુક્યો છે. એક તમને કહું દિનેશભાઈ, એક રાહત ઇન્દોરીનો શેર છે આ બાબતમાં. રાહત જી ઇન્દોરીનો શેર એવો છે કે દોજક કે इंतजाम में उलझा है रात दिन. दोजक એટલે नर्क. दोजक के इंतजाम में उलझा है रात दिन. दावा ये कर रहा है कि जन्नत में जाएगा. અને આગળની લીટી છે જે આપણને અત્યારે પ્રાસંગિક લાગે કે इंसाफ जालिमों की हिमायत में जाएगा और ये हाल रहा तो कौन अदालत में जाएगा. ભલા માણસ આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણથી ચાલનારા રાષ્ટ્રમાં જીવીએ છીએ. કાનૂન વ્યવસ્થા નામનું એક તંત્ર છે અને ન્યાય તંત્ર બીજું, રાઈટ, અલ્ટિમેટ. તો બરાબર. આપે જે કીધું દિનેશભાઈ એમ જ મેં અનેક ટીવી ડિબેટમાં આ મુદ્દે કીધું છે કે હીરાભાઈએ જવાબદારી લેવાની જરૂર હતી કે ભાઈ હું ધારાસભ્ય છું ને કેવળ કોળીનો નથી, 18 વર્ણનો છું. અત્યારે આપણી જ્ઞાતિનો પ્રશ્ન છે જુદી વાત છે, પણ કોઈ પણ સમાજને કાંઈ પણ થાય તો હું એઝ એ MLA મારી જવાબદારી છે કે તંત્ર અથવા તો સરકાર પાસેથી એને ન્યાય અપાવવું બાકાયદા. સોશિયલ મીડિયા ટ્રાયલ નહીં, કાયદેસરની જે આપણું બંધારણ છે એ પ્રમાણે. અને બધાએ કેવું જોઈએ કે ભાઈ તમે અમને ન્યાય અપાવો, વાત થઈ ગઈ પૂરી. એને બદલે એક ડિબેટમાં છે ને જગદીશભાઈ હીરાભાઈ બોલ્યા છે, મેં સાંભળ્યું છે. હીરાભાઈ એવું કહ્યું છે કે આ તો કોળી સમાજનો દીકરો છે એટલે સ્વાભાવિક છે કે મળવા ગયો અને વાસ્તવિકતા જાણી. પણ સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે મારી પાસે મદદની અપેક્ષા હોય ત્યારે મારે જવું જોઈએ એવું એમને સ્પષ્ટ વાત કરી છે. હું એક સવાલ મારો એક જુદો થોડો એવો પણ છે, હું જે તમને પૂછવા જઈ રહ્યો છું કે અલ્ટિમેટલી થાય છે કે હું તમને ફરી પાછો કહું, આ તો હવે માયાભાઈ અને હીરાભાઈ મિત્ર છે એટલે હજુ ચિંતા આપણને ઓછી છે કે લાંબા ગાળે થોડુંક સમાધાન નીકળશે, કારણ કે વિસ્તારમાં આમ બધા સાથે રહેવા વાળા લોકો છે, બંને સમાજ હળી મળીને રહે છે એટલે બહુ ચિંતાનો એટલો બધો વિષય નથી. પણ મુદ્દો મારો એ છે કે આ થાય છે કેમ તમને કહું છું કે અલ્ટિમેટલી કોઈ પણ સમાજને છે ને આપણે ભલે એવું કહીએ કે બંધારણ છે, બંધારણ ઉપર આપણે અપેક્ષા રાખવી જોઈએ, પણ જ્યારે યોગ્ય ન્યાય ન મળે ને એટલે પછી આંદોલન પછી સમાજ જોડાય, સમાજ પછી કેટલાક લોકો સાથે એવા જોડાય કે પોતાનો રોટલો શેકે. અને પછી આ જે બધા નેતાઓ છે, માનો કે લીડર જે છે સમાજના, તો હું એવું માનું છું કે હીરાભાઈ અને પુરુષોત્તમભાઈને આખી લડાઈ લડવા દેવી જોઈએ બધાએ. બાકી બધાએ પડદા પાછળ રહેવું જોઈએ. પડદા પાછળ મતલબ આ બંને વડીલ છે, બંને સમાજમાં મોટું નામ છે, બરાબર ને, બંને સામેના પક્ષના લોકો સાથે પણ કનેક્ટેડ છે અને સરકારમાં પણ કનેક્ટેડ છે. તો બંને ઉપર ભરોસો રાખી અને બંને જયારે ન્યાય અપાવવાની, અને હીરાભાઈએ બહુ સ્પષ્ટ કીધું છે પુરુષોત્તમ સોલંકીને કે ભાઈ તમે જ્યાં હોય ત્યાંથી સોમવારે હાજર થજો. બંને જયારે એ પ્રકારની વાત સમાજને કરી છે કે અમે ન્યાય અપાવવાના મૂડમાં છીએ અને છેક સુધી જઈશું, જ્યાં સુધી ન્યાય તમને નથી મળતો યોગ્ય, તમને જ્યાં સુધી સંતોષ નથી થતો નવનીતને, ત્યાં સુધી ન્યાય અપાવીશું. તો હું એવું માનું છું કે બાકી જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકવામાં યુવાનો તરફથી આવે છે, એ પછી કોળી સમાજના યુવાનો હોય, સામે પછી આહિર સમાજના હોય, એ પણ જવાબમાં એક પોસ્ટ મૂકે છે. તો બંને યુવાનોને ખાસ તો હાથ જોડીને વિનંતી, કારણ કે બંને યુવાનો મને ઓળખે છે, બંને સમાજ માટે મેં ઘણા સારા વિડીયો બનાવ્યા છે, બંને સમાજના ઘણા બધા લોકોના હિતમાં મેં વિડીયો બનાવ્યા છે. તો હું પણ રિક્વેસ્ટ કરું છું કે હીરાભાઈ અને પુરુષોત્તમભાઈ માં વિશ્વાસ રાખી એ જયારે લીડરશિપ લઈને આગળ વધી રહ્યા છે, તો જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી મારું એવું માનવું છે કે એકદમ શાંતિથી આખી માગને ચલાવવી જોઈએ અને સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ ન કરવી જોઈએ, હું એવું માનું છું. હા, પણ એ અપીલ કરે કોણ અને એનું માને કોણ? જુઓ, આચરણ જેનું શ્રેષ્ઠ છે એનું જ અનુકરણ થતું હોય છે, ડબલ ઢોલકી નહીં. હીરાભાઈએ અત્યારે ભાઈ નવનીતભાઈને ન્યાય અપાવવાની વાત કરી છે, સારી વાત છે, સમાજના નેતા તરીકે કરવી જોઈએ. પણ મેં આપને શરૂઆતમાં કીધું કે હીરાભાઈ છે તો ઈ બાજુના ધારાસભ્ય એટલે 18 વર્ણના છે ને, કોળી સમાજના છે એવું નહીં. એક પાયલબેન વઘાસિયા નામની પાટીદારની દીકરીએ એક વિડીયો જાહેર કર્યો છે અને એ આ નવનીતભાઈની સામે જ કર્યો છે કે મારી 172 વીઘા જમીન છે, એમાંથી માટીનું ખનન કરીને ગેરકાયદેસર ધાક ધમકી ત્યાં નવનીતભાઈ ઉપાડી ગયા. બોલો, તો હીરાભાઈને એના વિશે શું કહેવાનું છે મને કયો જી. જુઓ સાહેબ, કોઈ સમાજનો પ્રતિનિધિ ન હોય, સમાજનો સમાજ લેવલે હોય, તમે સમજી લ્યો. આપણે ત્યાં શું છે,
આપણે જે કઈ જો મારો ધર્મ અને મારો સમાજ એ બધું બાયણાની અંદર હોય. હું જયારે મારી શેરી વટું ને એટલે આપણે શું કેવું જોઈએ? આઈ એમ ઇન્ડિયન સહ, હું ભારતીય છું. આપણા બંધારણના અમુકમાં શું લખ્યું છે? વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. આપણે ભારતના નાગરિકો એમ કીધું છે. હું બ્રાહ્મણ, હું લેવા, હું તુવાળિયા, ફલાણું એવું કુછ નહીં. આપણે ભારતીય છીએ. તો હીરાભાઈએ એના સમાજને કેવું જોઈતું હતું કે નવનીતભાઈને ન્યાય અપાવવાની જવાબદારી મારી, પરંતુ આ ઘટના વૈયક્તિક છે, એને સમાજ લેવલે કોઈએ બનાવવું નહીં. 100% આટલું કરવાની જરૂર છે. નંબર 1. અને આ ખાલી બગદાણા કે હીરાભાઈ ની વાત નથી. અત્યારે હીરાભાઈ પણ સિમ્બોલિક છે, બગદાણા પણ સિમ્બોલિક છે, નવનીતભાઈ સિમ્બોલિક છે, અને જયરાજભાઈ સિમ્બોલિક છે. બધા સિમ્બોલિક જ આપણે છે. દરેક જ્ઞાતિની વાત કરીએ છીએ. હા, ભૂતકાળના તમામ બનાવો અને સમાજના ભવિષ્યના જેટલા બનાવો. લોકો છે, હા, તમામે જે આપણને અત્યારે સાંભળે છે, રાધર દિનેશભાઈ આપની ચેનલ થ્રુ, એ 18 વર્ણને કહું છું, ભાઈ સાહેબ, તમે સમાજના નામે આવી રીતે ઠેકી ના પડો. તો તમે ક્યાંય રહી નહીં શકો. તમે સમજી લ્યો, કોણ એવું ગામડું છે જ્યાં કોળી અને આહિર સમાજ ભેગા ન રહેતા હોય? તો પછી ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા ડખે ચડી જાય એમ છે. એ ચાલે જ નહીં ને. એટલે સમાજના નેતાઓએ આમાં કરવાની જરૂર, પણ નેતાઓમાં નથી થતું. શું કામ? એને કિંગ મેકર બનવું છે. આઈ એમ સમથિંગ, મારો તસવીર છપાઈ જવી જોઈએ, મારો રોલો પડવો જોઈએ, હું સમાજનો ઠેકેદાર છું, સમાજ મને અગ્રણી માનવા જોઈએ. આ પણ એક હોડ છે. હવે તમે જેટલા હીરાભાઈ થી માંડીને કોળી સમાજ છે, મને તમે કયો, જસદણમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ કોળી હતા, જેની મર્ડર કરવામાં આવ્યું. હીરાભાઈ ક્યાં ગયા હતા? ચાલો. નંબર 2, અત્યારે નવનીતભાઈ જે છે એની ઉપર અન્યાય થયો છે કે જે ગણો તે, તો વેર ઇઝ ધ કુંવરજીભાઈ બાવળિયા? એ પણ મંત્રી છે ને કોળી છે ને. એટલે સાહેબ આ બધું છે ને, આપણે ત્યાં રાજનીતિ હવે સમાજનીતિ તરફ જતી જાય છે. સમાજનીતિ એટલે આવું ધરાશયી વાળું, સામાજિક એકતા વાળું નહીં. હવે સમાજનો ઠેકેદાર થાય. ધારો કે મને કોઈ માણસ કાલે પીડિત કરે, દિનેશજી, તો એ મને પીડિત કરે તો એના વૈયક્તિક કારણો હોય. એમાં મારે બ્રહ્મ સમાજનો ઠેકો લઈને કે એને કહેવાની મારી ઉપર હુમલો, બ્રહ્મ સમાજની ઉપર હુમલો કઈ રીતે ગણાય? બ્રહ્મ સમાજ તો ટેસડા કરે. મારા 18 વાંકા હોય તો હુમલો થાય, અને ન હોય ને કેવળ હું બ્રાહ્મણ હોવાના નાતે અગર કોઈએ હુમલો કર્યો હોય જેમાં મારો કોઈ દોષ ન હોય, તો બરાબર છે, બ્રહ્મ સમાજ આગળ આવે. પણ મેં કીધું, મેં પણ કઈ કાળા ધોળા કરવામાં બાકા ન રાખ્યા હોય તો ઠપકા રેકો. હવે એ વૈયક્તિક બાબતો થઈ, સમજી લ્યો. એમ આ ભાઈ નવનીતભાઈ નો કિસ્સો છે, જયરાજભાઈ નો કિસ્સો છે, એમાં તમારી જાણકારી કોઈ ઊંડું પણ ઉતર્યું નથી કે આ ડખો શું મેનેજિંગ નામના શબ્દ ઉપર નવનીતભાઈ ને વાંધો છે. નવનીતભાઈ પોતે ત્યાં ટ્રસ્ટી તો છે નહીં, તો બગદાણા ટ્રસ્ટ નું ખામોશી જે છે એ ખતરનાક નથી? વાંધો તો એને લેવો જોઈએ. નવનીતભાઈ શું કામ લીધો? ટ્રસ્ટ કેમ બોલતું નથી, જેના કારણે નવનીતભાઈ ધેટ્સ આ યુ કામ આર. કરવું પડે? પણ તો એ પ્રોબ્લેમ નવનીતભાઈ શું છે? તો નવનીતભાઈને પ્રોબ્લેમ કોકે બહુ, ફોન કરીને કીધું હશે ને કે તમે માયાભાઈને આવો ફોન કરો, એ પણ તપાસ થવી જોઈએ. બિલકુલ હું આપને કહું, કારણ કે એને નવનીતભાઈ કોઈ જે ના લોકો ના ના માટે બોલ્યા, નવનીતભાઈ જે લોકો માટે બોલ્યા, એ લોકો કેમ કઈ બોલતા નથી? હું આપને કહું, કોઈએ નવનીતભાઈને નથી કીધું તમે માયાભાઈને કયો. શું છે એ કહું. બગદાણાની આશ્રમે કે મંદિરે જવાનો જે રોડ જે છે ને, એની બંને બાજુ રમકડા, ચા પાણી, ગાંઠિયા ઇત્યાદિની જે દુકાનો છે એ કોળી સમાજની છે. નવનીતભાઈ ત્યાંના પૂર્વ સરપંચ છે. એને 3 સંતાન હોવાને કારણે ચૂંટણી લડી ન શકે, એટલે એના ભાભીને સરપંચ બનાવ્યા. પણ બધું વહીવટ નવનીતભાઈ જ કરે છે એવું આખું બગદાણા કે છે ને માને છે. બગદાણા ટ્રસ્ટમાં યોગેશભાઈ સાગર, જેને કારણે આ બધો ડખો સળગ્યો, માયાભાઈએ મુંબઈમાં કાર્યક્રમમાં યોગેશભાઈ સાગરની પ્રશંસા કરી. એ એટલા માટે પ્રશંસા કરી કારણ કે યોગેશભાઈ કાંદીવલી ચારકોપ વિસ્તારના ધારાસભ્ય છે, અને 3જી 4થી ટર્મના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, બહુ મોટું માથું છે. એટલે માયાભાઈએ એનું ઓળખાણ આપતી વખતે એમ કીધું કે હવે આપણી સમક્ષ ભાઈ યોગેશભાઈ બોલવા આવે છે, અને યોગેશભાઈ તમે જાણો છો આશાસ્પદ વ્યક્તિત્વ છે, બહુ પીઢ ધારાસભ્ય છે. તમારી જાણ કરતા દિનેશભાઈ, યોગેશભાઈ નું જયેશ રાદડિયા જેવું થયું, મંત્રી થતા રહી ગયા છે મહારાષ્ટ્રમાં. હવે એની ઓળખાણ આપતી વખતે માયાભાઈ એમ કહેવાય કે આ મેનેજિંગ ટ્રસ્ટી છે. હવે તમે કહો કે વાંધો લેવો શું કામ નવનીતભાઈ લીધો? નવનીતભાઈ તો પૂર્વ સરપંચ છે.
પણ વાંધો એટલા માટે કે 6 મહિના પહેલા નવનીતભાઈએ લેટર લખીને બગદાણાના ટ્રસ્ટને વિરોધ નોંધાવ્યો હતો કે યોગેશભાઈ સાગર આ બગદાણા આશ્રમની બંને બાજુ જે કોળી સમાજની રમકડાની નાસ્તાની ગાંઠિયાની દુકાનો છે એને હટાવવા માંગે છે અને ત્યાં કંઈક બીજું ગોઠવવા માંગે છે, એનો હું વિરોધ કરું છું. એટલે નવનીતભાઈને અને સાગરભાઈને આ રીતે વિરોધ છે. એટલે જયારે એનું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નામ માયાભાઈ બોલ્યા એટલે આને વધુ લાગી આવ્યું કે મેનેજિંગ એટલે ચેરપર્સન જેવું થયું મેઇન. એટલે નવનીતભાઈ કીધું ભાઈ મેનેજિંગ કઈ નથી, ખાલી ટ્રસ્ટી છે. અને ઈ લોકો માયાભાઈની ને નવનીતભાઈની જે વાતચીત થઈ એમાં વિડીયો બનાવવાની કોઈ વાત જ નહોતી. વિડીયો તો માયાભાઈએ બનાવ્યો અને ઈ 30 સેકન્ડનો વિડીયો જે છે એ રિલીઝ થયો. વાત તો 7-8 મિનિટ થઈ હતી. હવે વિડીયો રજૂ થયા પછી આમ જો કે માયાભાઈ કોઈને મેનેજિંગ ટ્રસ્ટી કહી દે એટલે થઈ થોડા જાય. માયાભાઈ કાલથી એમ કે જગદીશભાઈ મુખ્ય તંત્રી કે મુખ્યમંત્રી, તો મુખ્યમંત્રી થઈ જાવ, તંત્રીની જગ્યાએ મંત્રી બોલે તો હું થઈ થોડો જાઉં. એ ભલે નહીં બોલે, એમાં ક્યાં ફરક પડતા હે. પણ ડખો મેં કીધું એમ આ દુખતી નસ ઉપર દબાવવામાં આવ્યું ઈ છે. કોળી સમાજના જેટલા પણ ત્યાં સ્ટોલ્સ જે છે એ સ્ટોલ્સ ને એમ કહેવાય છે, નવનીતભાઈ નું એવું માનવું છે કે યોગેશભાઈ સાગર જે છે એ આને હટાવવા માંગે છે. ડખો ન્યાથી શરૂ થયો છે. ઓકે, પણ આમાં ખામોશ જે છે ને, હા, ટ્રસ્ટની ખામોશી. ટ્રસ્ટે કેવું જોઈએ કે ભાઈ એ ટ્રસ્ટી છે, મેનેજિંગ ટ્રસ્ટી નથી. અને આ તમે જે વિરોધ નોંધાવ્યો નવનીતભાઈએ, તો એ કોઈ ઝૂંપડા કે સ્ટોલ્સ કે જે હોય એ દૂર કરવાના છે કે કેમ વગેરે વગેરે. આવી ચોખવટ થવાને બદલે માયાભાઈના દીકરાને એમ લાગ્યું કે મારા પપ્પાને તમે કેમ એમ કે માફી મગાવી, એટલે એને ફોન કર્યો. ફોનનો ટોન જે છે એ તો કમસે કમ ધમકી ભર્યા જેવો જ લાગે, સૌરાષ્ટ્રની લોકબોલીમાં કહીએ તો. પણ પછી કાગને બેહુન ડાળને પડું, યા તો એના જ માણસો, યા તો પછી જેમ અત્યારે પોલીસે જાહેર કર્યું છે તે કે બુટલેગરના લોકોએ આવીને માર્યા. હવે 6 જણા, જેને 8 જણા હતા માંથી 6 પકડાઈ ગયા, તો એ 6 ને રજૂ કરો ને, આખો કેસ સોલ્વ થઈ જાય. તમે કોના ઈશારે ભાઈ નવનીતભાઈને માર્યા? અને મારતી વખતે મોબાઈલ તમે કોને બતાવ્યો કે જુઓ લાઈવ અમે આ ભાઈને પાડી દીધા છે, ઈ બતાવો એટલે એક આખી દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય. પણ ઈ તો સૌથી કી પોઈન્ટ છે, એટલે એ કદાપી નહીં થાય. તમે જુઓ, હીરાભાઈ આવ્યા, ભાષણ કુષણ થયા, સીધું શું કીધું, પીઆઈ ની બદલી કરો. એટલે ભાઈ પીઆઈ નો પ્રશ્ન જ કે છે માર્યા કોણે અને કોના ઈશારે? પીઆઈ તો ખેર જેમ ફોન ફટાકા ઉપરથી થયા હોય એમ એને ફરિયાદ નોંધી, અથવા એને થોડી ઘણી ઇધર ઉધર કરી તો હાલો એ બદલી થઈ ગઈ. પણ એમાં ન્યાય ક્યાં? ન્યાયની વાત, ન્યાય પ્રશ્ન તો એ છે શું કામ માર્યા અને કોના ઈશારે માર્યા. અને જો બાતમીદારના આશંકાએ જો બુટલેગરોએ માર્યા હોય, એ વાત પણ અહીંયા ટકતી નથી દિનેશભાઈ. શું કામ? જો બાતમીદાર હોત નવનીતભાઈ, તો પોલીસ એની ફેવર કરે કે બીજાની? એને બદલે એને ફરિયાદ નોંધાવી નામજોગ, તો ફરિયાદ તો નોંધી, એને તો નામી નોંધી, એટલે એની અવગણના કરી. તો કોઈ પોતાના બાતમીદારને અન્યાય કરે? એટલે બાતમીદાર વાળો કિસ્સો ઉડી જાય એમ છે. એટલે મેં તમને પહેલા કીધું, આખું જે સમાજ આપણને સાંભળતો હોય દિનેશભાઈ, એ સમાજના લોકોને આપણે 18 વરણને હું કહું છું, બિલકુલ કેસ બને આવા ઇન્ડિવિજ્યુઅલ કેસ, ત્યારે તાત્કાલિક તમે છે ને ઓલા પતંગિયા જેમ બત્તી ઉપર ખાપકે એમ શહીદ થઈ જવા ખાપકી ન જાઓ. તેલ જુઓ, તેલની ધાર જુઓ અને પછી તમે જાઓ. નહીતર તો સામાજિક સૌહાર્દ જે છે એ આખું ખોરંબે પડી જશે. એમ કહું છું, આપણે વાટકી વ્યવહાર હોય છે ઇધર ઉધર, એ અટકી જશે. એક તરફથી આપણે સનાતન એકતાની વાત કરતા હોઈએ અને બીજી તરફ આપણે વાડાબંધી તો જુઓ કોઈ હિસાબ બારું. હવે અત્યારે મેં તમને કીધું તેમ કોળી વર્સિસ આહિર આ પણ થઈ ગયું. હવે પાયલબેન વઘાસિયા એને પણ નવો મુદ્દો લઈને આવ્યા છે નવનીતભાઈની વિરુદ્ધમાં. તો સંભવ છે કાલે પાટીદાર સમાજે ઉલળશે કે હા બરાબર છે, પાટીદાર બેનને ન્યાય આપો, ન્યાય આપો. એટલે ભલામણ આ સમાજનું આખું બંધારણ છે કે બાબા સાહેબ આંબેડકરનું? કાયદા નામની કોઈ ચીજ છે કે નહીં? ન્યાયતંત્ર નામની કોઈ વ્યવસ્થા છે કે કેમ? એટલે વ્યક્તિગત ઝઘડાને જયારે સમાજ સાથે જોડી અને આખો સમાજનો એક પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવામાં આવે ત્યારે જે સમસ્યા સર્જાઈ છે એને લઈને અમે ચર્ચા કરી રહ્યા છીએ. અમારી અપેક્ષા બંનેની એવી છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી જો ન થઈ જાય ત્યાં સુધી, બાકીના અનેક રસ્તાઓ છે કોર્ટમાં જવા સુધીના, એ તમામ રસ્તાઓનો ઉપયોગ કરવો જોઈએ. પણ ત્યાં સુધી
કમસે કમ સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ એવી ન આવી જોઈએ. એક સમાજના ઇવન પોસ્ટ મૂકે તો સામે વળતા જવાબ આપવા માટે બીજો સમાજની પોસ્ટ આવે અને ગાળાગાળી થાય, અસભ્યતા શબ્દોમાં પણ જોવા મળે. અને આગામી દિવસોમાં વૈમનસ્ય ન થવું જોઈએ, ઘર્ષણ ન થવું જોઈએ. પણ એક અંતિમ સવાલ, જેમાં એક સવાલમાં હું તમારી પાસે અપેક્ષા રાખીશ કે તમે એક લાંબો જવાબ આપીને પણ પૂરો કરી શકો, કે સરકાર ધારે તો અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક ઓબ્ઝર્વેશન કરીને આ પ્રકારની જે પોસ્ટ મુકાય એને તરત હટાવી શકે, સરકાર એ કરી શકે. સરકાર તપાસ જે ચાલી રહી છે પોલીસ દ્વારા, એ સરકારનો એક ભાગ છે. આમ છતાં એનાથી ઉપર ઉઠીને સરકાર બદલાતા સમય સાથે દરમિયાનગીરી કરી બંને સમાજના મોટા માથાઓને સાથે બેસાડીને એક મિટિંગ કરે સરકાર, એ રાહ ન જોવે આગામી દિવસોમાં શું થશે એની. અને ત્રીજું, મોરારી બાપુએ શું કરવું જોઈએ? આ મારા એક સવાલમાં 3 સવાલો છે. પેલી વાત તો સરકારને હવે એક વસ્તુ થઈને અહીંયા એક રસ જેવી વાતાવરણ છે કે તમે વરસાદમાં હેલી શબ્દ સાંભળ્યો છે, હેલી. એક આકાશ એક રસ થઈ જાય અને વરસે એટલે 7 દિવસ સુધી વરસે. અત્યારે આમ જુઓ તો વિપક્ષ નામે કોઈ ચીજ છે, જે કઈ છે ભાજપ જ ભાજપ છે. હીરાભાઈ ભાજપના છે, માયાભાઈ ભાજપના છે, જયરાજભાઈ છે એ ભાજપના છે. આમાં બધું નીમુબેન ભાજપના છે. આ ડખો બધો થયો છે, જે બગદાણા ટ્રસ્ટ છે એ ભાજપને જ માનનારા લોકો છે. બધું ભાજપ જ ભાજપ તો છે. એટલે તમારો પહેલા પ્રશ્નનો જવાબ, સરકારે હવે જયારે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ એટલો વધી ગયો છે કે જ્યાં હાથ નાખો ને ઓલા જીથરા બાબાની વાર્તા છે ને, આફ કરતા ડફ મરે. જ્યાં જો અહીંયા ભાજપ તો છે. એટલે હવે એને પોતે જે રીતે વિસ્તર્યા છે એ વિસ્તરાય વિકરાળ ન થઈને વિનયી બને એની વ્યવસ્થા પેલા તો કરવી જોઈએ. આ ચિંતન બિંતન બેઠક કરે છે ને એ બધું ખાલી સમજ્યા આવે ચિંતન બિંતન. પણ મને લાગે જો વડીલોને એકવાર બોલાવી લે ને, બંને સમાજના વડીલોને બોલાવીને બેસાડે તો મને લાગે ઘણો ફરક પડશે. આમ તમને કહું દિનેશભાઈ, જો વડીલો ડાયા થઈ જાય તો સમાજ તો ડાયો જ છે. લ્યો ની, આ ડખો છે એ વડીલોએ જ કર્યો છે. કોઈ સમાજ ઉલટતો નથી. અહીંયા મારી બાજુમાં આહિર રે છે, મામલતદાર સાહેબ છે, હરામ બરોબર. એને મને ક્યાંય પ્રશ્ન પૂછ્યો હતો કે આમાં સાચું હું ખોટું હું, કોઈને કાંઈ પડી નથી. આ વડીલો જ ભાઈ સાહેબ, આ સમાધાન કરવા વાળા જો શાંત થઈ જાય ને તો અમારો તો શાંતિ જ છે, સમજી લ્યો. આ ડખો સમાધાન કરાવવા વાળાનો છે. જી, વડીલો ન સુધરે તો યુવાનો એક શું સુધરી જવાની જરૂર છે, બંને સમાજના કે બાકીના બધા સમાજના. આપણે ઓવરઓલ હા, હવે એટલું છે. હું કહું ને, આપણે ત્યાં રાઈટ ટુ રિકોલ નથી. તમે એક વખત મત આપી દીધો એટલે પછી વાત થઈ ગઈ પૂરી, અને રજવાડું 5 વર્ષ ભોગવવાનું એમ. તો હવે યુવાનો, આજની હવે જે નવી જનરેશન જેન જી જેને કહેવામાં આવતી, બિલકુલ બ્રિલિયન્ટ છે. મને તો બહુ આશા છે યુવાનો ઉપર. હવે યુવાનોને ખાલી એટલું કહેવાનું કે ભાઈ સાહેબ, તમે વડીલો જે કરે છે તમે ખાલી એટલું નક્કી કરો કે જે લોકો સમાજના નામે અત્યારે ક્યાંય પણ હિસાબે પોસ્ટ મેળવીને કે હોદ્દા મેળવીને બેઠા છે, પછીથી એને સમાજનું હું ભલું કીધું, તો એના રાજનીતિ જે છે એને તમે બિલકુલ અનુસરોમાં, એમાં તમે આંધળું ન કરો, તેલની ધાર જુઓ, બસ આટલું. અને એમાં સોશિયલ મીડિયા તો પાછું દરેકને એમ જ છે, લડી જ લેવું છે. એટલે સોશિયલ મીડિયામાં પ્લીઝ એને કે તમામ સમાજ, કહું છું, આ કોળી કે બગદાણા કે માહિર ભાઈ, એ બધું તો સિમ્બોલિક છે. 18 વર્ષના યુવાનો જે અત્યારે સોશિયલ મીડિયામાં બિલકુલ એક્ટિવ હોય એને બિલકુલ કરબદ્ધ, જેને કહી શકાય, એવી પ્રાર્થના કરીએ કે કોઈ પણ ઘટના છે એ ઘટના ઘટે પછી થોડાક દિવસને ટાઢું પડવા દો. તમે જુઓ કે શું ઘટના છે. હવે તમે જે નવનીતભાઈને અત્યારે આખો સમાજ પીડિત માને છે, એના હાડકા બાટકા ભાંગી નાખ્યા, તમે દ્રશ્ય જુઓ તો આપણને પણ અરેરાટી થાય. હવે ઈ સાચા કે પાયલબેન વઘાસિયા સાચા? એને કીધું અમારી 172 વીઘા જમીનમાંથી બધી માટી તો આ નવનીતભાઈ ખાઈ ગયા. લ્યો બોલો. હવે તમે જુઓ, વાત કોન્ટ્રોવર્સી થઈ કે નહીં? તો હીરાભાઈએ શું કરવું? હવે નવનીતભાઈ ની ફેવર કરવી કે? બિલકુલ. તો એટલે મીડિયા તરીકે આપણે ત્યાં પણ રાહ જોવાની જરૂર છે કે પાયલબેન જ્યારે આક્ષેપ કર્યો છે ત્યારે પાયલબેનના આક્ષેપની તપાસ થાય અને નવનીતભાઈનું નામ જ્યાં સુધી ખુલે નહીં ત્યાં સુધી નવનીતભાઈ પણ દોષિત નથી. બિલકુલ સાહેબ, બિલકુલ એ રીતે સામે પક્ષે પણ એની અપેક્ષા રાખી જ્યાં સુધી જયરાજનું નામ ના આવે ત્યાં સુધી નવનીતભાઈ પણ અપેક્ષા રાખે કે ભાઈ કમસે કમ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ખુલીને એના વિશે કઈ ન બોલે. બંને સાઈડ થવું જોઈએ. ટૂંકમાં દિનેશભાઈ હરસુરભાઈ ગઢવી કહેતા એ શાંતિ રાખો. એ શું કામ? તમે જોજો, આપણે કોક દિવંગત આત્મા થઈ જાય, આપણે શું કહીએ? પ્રાર્થના શું કરીએ? ભગવાન એના આત્માને શાંતિ આપે. કોઈએ કીધું કે ભગવાન એના આત્માને ધારાસભાની ટિકિટ આપે, ભગવાન એના આત્માને 100 ગ્રામ ગાંઠિયા આપે, ભગવાન એના આત્માને 3 BHK નો ફ્લેટ આપે, એવું કીધું? એને શાંતિ. હું કામ? શાંતિની જ જરૂર છે આખા સમાજને.
તો બધા Okay, શાંતિ રાખે તો ભાગશાળી. બંને સમાજ, ખાસ તો આ સિમ્બોલિક હતા. હીરાભાઈ પણ સિમ્બોલિક, એમની ચર્ચા કરવી પડી. નવનીતભાઈ પણ સિમ્બોલિક છે, જયરાજ પણ સિમ્બોલિક, માયાભાઈ પણ સિમ્બોલિક, બધા સિમ્બોલિક. અમે બધા સમાજની વાત કરતા હતા અને અમે તમારામાંથી જઈએ છીએ એટલે નારાજ ન થતા, નિરાશ ન થતા. પણ બંને તમને હાથ જોડીને વિનંતી ખાસ કરી છે, હાલ પૂરતું જો વાત કરું તો બંને સમાજ એટલે કે કોળી અને આહિર સમાજના યુવાનોને વિનંતી કરું છું કે સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકશો, જેથી કરીને ઘર્ષણ થાય. કારણ કે ઘર્ષણ થયા પછી કશું જ મળતું નથી. કોઈ પણ ભૂતકાળમાં થયેલી ઘટનાઓને જોઈ લો તમે, છેલ્લે સમાધાન થતું હોય છે. તાજેતરના નજીકના ભૂતકાળમાં થયેલી ઘટનાઓના સમાધાન થઈ ગયા છે. તમને કશું નહીં મળે, સમાધાન થાય તો સારી વાત છે. પણ જો તમે અત્યારે ઉશ્કેરાટમાં આવીને ઝઘડો કરશો, તમારી સામે કેસ અરસપરસ થશે, તમે જેલમાં જશો, તો તમારા ઘરમાં નાખી દેવા માટે કોઈ નહીં આવે. તો એકવાર વિનંતી કરું છું બધા સમાજના યુવાનોને, બંને સમાજના યુવાનોને, કે કોઈ પોસ્ટ ન કરે જેથી કરીને ઘર્ષણ થાય. એક અંતિમ સવાલ, મોરારી બાપુએ શું કરવું જોઈએ? જુઓ, આમ તો મોરારી બાપુની અત્યારે જો બધા આખા સમાજને શાંત રાખી શકે તો એ કોણ રાખી શકે? સંત. વાઢી તો આપણે કહીએ ને, ખેડી તો ખેતર ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવણ તો સંત ખમે, જેમ શાયરા નીર સમાય. સંતો જ કઈક કરી શકે. આપણે ત્યાં બધી કથાઓ થાય છે, રામ કથા, કૃષ્ણ કથા, બાકીની બધી કથા થાય છે. હમણાં જલ કથા થઈ ગઈ, લોક કથા નથી થતી. ખરા અર્થમાં લોક કથા થવી જોઈએ કે આવા પ્રસંગોમાં શું કરવું જોઈએ. સ્થિત પ્રજ્ઞ શેકા ભાષા સમાધિસ્થ થશે કેશવ, સ્થિત દેહ કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. આવા દ્વંદ્વ યુદ્ધ જયારે ચાલતા હોય ને અક્ષોહણી સેનાના, અને પરસ્પર શત્રુ નથી, પરિવાર છે. આપણે બધા જ વન કાઇન્ડ ઓફ, આપણે કે વસુધૈવ કુટુંબકમ, તો બધા પરિવાર તો છે. તો એવા સમયે સંતો જ કહી શકે સ્થિત પ્રજ્ઞ શેકા ભાષા, તમારી બુદ્ધિ સ્થિર રાખો ભાઈ સાહેબ, હચમચી જાવ. માટે સાધુ સંતો, ખાસ કરીને મોરારી બાપુ, આ કેસમાં મોરારી બાપુ, બાકી આપણી પાસે બધા જ સાધુ સંતોની ભવ્ય વિરાસત છે. એ સંતોએ આવી વાતો કરવી જોઈએ કે ઉશ્કેરાય નહીં. જી, શાંતિની અપીલ. મને એવું લાગે છે કે ગુજરાતના જેટલા પણ જાણીતા સાધુ સંતો છે એ લોકોએ દરમિયાનગીરી કરવી જોઈએ, કીધા વગર. કોઈને કહેવાની જરૂર આ કિસ્સામાં નહીં, કોઈ પણ ભવિષ્યમાં. માનો કે બે સમાજ જયારે આમને સામને આવે ત્યારે આ લોકોએ આશ્રમની બહાર નીકળવું જોઈએ અને બધાએ એક મંચ ઉપર આવીને બધા જ બંને સમાજના જે તે લોકોને બોલાવી અને ન્યાય પણ અપાવવાનો. એવું નહીં કે ભાઈ નવનીતભાઈ ખોટા છે, નવનીતભાઈ ખોટું બોલી રહ્યા છે એવું માનીને બિલકુલ તપાસ ન થાય, એવું પણ ન હોવું જોઈએ. અને નવનીતભાઈ સાચા છે કારણ કે સમાજ હવે આંદોલન કરે છે એટલે પછી નવનીતભાઈને શું લાગશે, સમાજને શું લાગશે, એટલા માટે પછી ખોટી રીતે પણ તપાસ ન થવી જોઈએ. તપાસ યોગ્ય થવી જોઈએ. પણ સાધુ સંતોએ બધાએ બહાર નીકળીને સામે ચાલીને, મને લાગે છે કે આમાં સુઓ મોટો લેવાની જરૂર છે. અને સાધુનું બધા માને છે, કારણ કે 18 વર્ણના સાધુ હોય છે. તો સાધુઓ જેટલા પણ છે ગુજરાતના, એ બધાને રિક્વેસ્ટ કરું છું કે આ મામલામાં તેઓ ઇન્વોલ્વ થાય અને સમાધાન લાવે જે સુખદ હોય. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ.